નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે U-પ્લસમાં બાલવાટિકાના બાળકોની નવી એન્ટ્રી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું. બાલવાટિકાના બાળકોની નવી એન્ટ્રી કરવા માટે આપણે સરળ રીત જોઈએ તો સાથે સાથે આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ એ પણ સાથે ખોલીએ. ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં આપણે ઓલરેડી બાલવાટિકાના બાળકોની એન્ટ્રી કરી નાખેલી છે, તો એમાંથી એ નામની કોપી લઈ અને U-પ્લસમાં આપણે કેવી રીતે સરળતાથી એન્ટ્રી થાય તે આજે આ વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવશું. U-પ્લસમાં લોગિન થયા બાદ વર્ષ 2024-25 ખોલીએ. 2024-25 વર્ષ ખોલતા અહીંયા આપણને શાળાનો ડેટા બતાવશે, તેને સબમિટ આપીએ. ત્યારબાદ અહીંયા તમારા શાળાના તમામ ધોરણ બતાવશે. તેમાં આપણે KG1 બાલવાટિકામાં એડ સ્ટુડન્ટમાં જઈએ. એડ સ્ટુડન્ટમાં જતાં ત્યાં વિદ્યાર્થીનું પૂરું નામ માગશે. તો હવે વિદ્યાર્થીનું પૂરું નામ માટે આપણે CTSમાં જઈએ. CTSમાં જે બાલવાટિકાની એન્ટ્રી આપણે ઓલરેડી કરેલી જ છે, તો ત્યાંથી આપણે બાળકનું નામ અને પિતાનું નામ એનું કોપી લઈએ. કોપી કર્યા બાદ અહીંયા એને પેસ્ટ આપીએ. થોડોક સુધારો વધારો કરીએ, સ્પેસ જગ્યા રાખી અને આગળ પાછું કરીએ. બાળકનું નામ એડ થઈ જાય છે. પાછળ તેની અટક હોય છે. અટક પણ આપણે કોપી કરી શકીએ છીએ. જેમ કે આ બાળકની અટક મકવાણા છે, તો કોપી કરીએ અથવા લખી નાખીએ. બાળકની પૂરું અટક લખી નાખીએ એટલે પૂરું નામ સબમિટ થઈ જશે. ત્યારબાદ બાજુમાં બાળકની જેન્ડર આવશે. પછી બાળકની ડેટ ઓફ બર્થ. હવે ડેટ ઓફ બર્થ માટે પણ આપણે CTS ખોલો અને ત્યાં ડેટ ઓફ બર્થ બાળકની આપેલી છે, એને કોપી લઈ અને અહીંયા પેસ્ટ કરીએ. બાળકની બર્થ ડેટ લઈ અને આપણે કોપી પેસ્ટ કરીએ છીએ. પેસ્ટ કરતાં ગ્રીન કલર થઈ જશે. ત્યારબાદ બાળકનું માતાનું નામ બાળકનો U-ડાયસ નંબર માગશે, જે ગુજરાત રાજ્યનો આપણે આપેલો થયેલો બાળકનો ટ્રેકિંગ થયેલો હોય તેનો U-ડાયસ નંબર આપણે નાખીએ. ત્યારબાદ આવશે એની માતાનું નામ. માતાનું નામ પણ આપણે ઓલરેડી એન્ટ્રી કરેલી છે, એમાંથી કોપી લઈ અને પેસ્ટ કરીએ. જેમ જેમ વિગતો ભરાતી જશે તેમ ગ્રીન કલરનું સબમિશન થતું જશે. પછી પિતાનું પૂરું નામ માગશે, તો આગળ આપણે લખેલું જ છે ત્યાંથી કોપી લઈ લઈએ. હવે ગાર્ડિયનમાં પણ એટલે પાલકનું નામ એ પણ આપણે નાખીએ. પછી આવે છે આધાર નંબર. હવે બાળકનો આધાર નંબર આપણે લેવો છે, તો બાલવાટિકાની એન્ટ્રી કરતી વખતે આપણે લખેલો જ છે, તો બાળકના U-ની નીચે ક્લિક કરતાં બાળકની વિગતો ખુલશે. એ ડાયસની નીચે ત્યાં અહીંયા 12 આંકડાનો નંબર આપેલો હોય છે, એને કોપી લઈ લઈએ. કોપી કર્યા બાદ અહીંયા એને પેસ્ટ કરીએ. ત્યારબાદ આધાર કાર્ડ પ્રમાણે બાળકનું નામ એ ઉપર છે એ મુજબ જ છે આ બાળકનું નામ, તો એને કોપી પેસ્ટ કરીએ. કોપી પેસ્ટ કરતાં અહીંયા આવી વિગતો ખુલશે કે તમે જે એન્ટ્રી કરેલી તે ખરું છે, તમે ચકાસેલી છે. એને આપણે કન્ફર્મ આપીએ. કન્ફર્મ આપતા આવો મેસેજ આવી જશે અને આ બાળકની ઓલરેડી એન્ટ્રી થઈ જશે. જેમ કે અહીંયા આ શાળામાંથી 2 બાળકોની એન્ટ્રી કરેલી છે, તો અહીંયા આ 2 બાળકોનું લિસ્ટ બતાવશે. આ બાળકો એડ થયા પછી GP અત્યારે જનરલ વિગતો આપણે અપડેટ કરવી હોય તો કરી શકીએ છીએ, કારણ કે બાજુની બીજી વિગતો રહી